અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ જે લેટર કાંડ થયો હતો તે બાદ પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। હવે આ જ મામલે માનવ અધિકાર આયોગ મેદાને આવ્યું છે અને તેને અત્યારે કહી દીધું છે કે થોડાક જ સમયમાં અમરેલી પોલીસને નોટિસ આપવામાં આવી શકે છે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ જે લેટર કાંડનો મામલો સર્જાયો હતો તે બાદ તેમાં 4 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી। તેમાંથી એક પાટીદાર સમાજની દીકરી હતી જે આરોપી તો ન હતી પરંતુ તેને સાક્ષી બનાવીની જગ્યાએ તેને આરોપી બનાવી દેવામાં આવી। હવે આ મામલે અનેક રાજકીય નેતાઓ મેદાને આવ્યા હતા। તેમાં ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના જેનીબેન ઠુમર પણ આવી ગયા। આ બધાની વચ્ચે માનવ અધિકાર આયોગ પણ મેદાને આવ્યું છે। તેમના દ્વારા થોડા સમયમાં તપાસ કરવામાં આવશે અને એવું પણ ચર્ચામાં આવી રહ્યું છે કે અમરેલી પોલીસને પણ નોટિસ આપવામાં આવી શકે। જ્યારે વાત કરવામાં આવે પાટીદાર દીકરીને લઈને તો પાટીદાર દીકરીની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી તે બાદ તેને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો। તે બાદ તેના જામીન મંજૂર થતા તે જેલમાંથી છૂટી ગઈ હતી, પરંતુ તેની સાથે જે બીજા 3 આરોપી હતા જે મુખ્ય આરોપી હતા તે લોકોની ગઈકાલે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી। તેમ છતાં તે 3 આરોપીઓના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા। આ બધાની વચ્ચે સવાલ હવે એક એ ઊભો થાય છે કે કૌશિક વેકરિયા કેમ આ વિશે કંઈ નથી બોલી રહ્યા। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી અપક્ષ હોય, એક પછી એક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી જ છે, પરંતુ કૌશિક વેકરિયા કેમ આ વિષય પર કંઈ નથી બોલી રહ્યા? ત્યારે આ બધાની વચ્ચે હવે માનવ અધિકાર આયોગની આ વિવાદમાં એન્ટ્રી થઈ ચૂકી છે અને તે લોકોની એન્ટ્રી થતાની સાથે જ આ અમરેલી પાટીદાર સમાજ દીકરીના મુદ્દાને લઈને કંઈક નવા જૂની થઈ શકે તેવું લાગી રહ્યું છે। જો કે જ્યારથી આ દીકરી ઘરે પરત ફરી છે ત્યારથી જ ભાજપના નેતાઓ દ્વારા દીકરીને નોકરી માટેની ઓફર પણ આપવામાં આવી હતી અને તેમાં દિલીપ સંઘાણીએ તે દીકરીને સરકારી નોકરી માટેની ઓફર આપી હતી। પરંતુ અહીંયા બધાના મનમાં બસ એ જ સવાલ છે કે શું નોકરી આપવાથી આ દીકરીનું માન સન્માન પાછું આવી શકશે ખરું? કારણ કે જે દીકરીનું સરઘસ નીકળ્યું અને દીકરીને જેલમાં પૂરવામાં આવી તે પછી શું તેની માન મર્યાદા પાછી આવી શકશે ખરી? આવા અનેક સવાલો અમરેલીની ચિંતા કરી રહી છે। ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।